ભાઈ આ કેળા હું ભાવ આલ્યા? 60 રૂપિયા ડઝન ભયા, લઈ જો. અલ્યા ભાઈ તમે ચોથી આટલા? અલ્યા ભાઈ આ થોડો ફળ લેવા તો એટલે તમે ચોથી આ બાદ તુલા પડ્યા હોય. અલ્યા ભાઈ હગાન દવાખાનામાં દાખલ કર્યા ને તો એમના માટે કેળા લેવા આવ્યો. અલ્યા ભાઈ શું ભાવ કીધો તો કેળાનો? 60 રૂપિયા કીધા તો ખરા ભયા. અલ્યા ભાઈ હું ખેતરમાં ધંધા કરે યાર, બજારમાં 40 રૂપિયા મળે. અલ્યા લઈ લે ને ભાઈ 10-20 રૂપિયા માટે હું બિચારો જોડે માથાકૂટ કરે છે. અલ્યા ભાઈ લેવાતું હશે, આ લોકો તો આપણા ખેતરમાં ધંધા કરી યાર, લૂંટી યા તો. ટીમ કોઈ ના લૂંટાઈ યાર. એક વાત કે મન કે તાર હગા દવાખાનામાં દાખલ કરે, ઇવન દવાનું બિલ કેટલું થયું? અલ્યા ભાઈ 30-35 હજાર તો ખર્ચો થઈ ગયો માર ભાઈ. જો દવાખાનામાં 30-35 રૂપિયા ખર્ચો થયો ભાઈબંધ, તો ડોક્ટર ના જોડે માથાકૂટ કરી હતી ખરા કે તું લૂંટી તું છેતરી એવી માથાકૂટ કરી ખરાતી? અલ્યા ભાઈ આપણા મોણાનો જીવ જોખમમાં હોય, ડોક્ટર જોડે માથાકૂટ કરાય ખરા? જે માગે પૈસા હાલ દેવા પડે ભાઈ. જો દવાખાનામાં ડોક્ટરે બનાવેલો 1000 રૂપિયા બિલ ભાઈ તમે કોઈ માથાકૂટ વગર ભરી દો તો પછી આ 10-20 રૂપિયા હમણાં જોડે બિચારા જોડે હું માથાકૂટ કરો? 10 રૂપિયા એના ઘેર બંગલો બની જવાનો કે 10 રૂપિયા તમે ભિખારી બની જવાનો? તો પછી માથાકૂટ કરીને હું લેવાનું ભાઈબંધ? વાત તો તમારી બહુ સમજવા લાયક હો ભાઈ.